મહુવા ભાવનગર મહુવામાં આજ રોજ મારું સમર્થન એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય ઉપર મહુવા માર્કેટિંગ યાર્ડ તાલીમ કેન્દ્ર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ગભરુભાઈ કામળિયા, એપીએમસી પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહુવા ડિહાઇડ્રેશન પ્રમુખ શ્રી મયુરભાઈ રાઠોડ, મહુવા નગરપાલિકા સદસ્યો, મહુવા નાગરિક બેંકના ડાયરેક્ટર શ્રી બિપિનભાઈ સંઘવી, મહુવા સંઘના પ્રમુખ જીલુભાઈ ભૂકાણ, શરાફ બજારના પ્રમુખ શ્રી ચેતનભાઈ સાગર તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીશ્રીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી અને આ સમર્થનમાં સહયોગ આપ્યો હતો। એક દેશ અને એક ચૂંટણી આ બાબતનો વૈધાનિક એટલે કે કાયદાકીય રીતે આપણે લોકસભામાં આનો વિધેયક પાસ કર્યો છે કાયદો, પરંતુ આપણે 35 જેટલી રાજ્યની વિધાનસભાઓ કે જેની અલગ અલગ તારીખોએ ચૂંટણીથી એની મુદતો પૂરી થતી હોય, મુદતો શરૂ થતી હોય, સાથે સાથે લોકસભા આપણી 32 થી 35 રાજ્ય વિધાનસભા અને લોકસભા આ વારંવાર દર 5 વર્ષે ચૂંટણીઓ લોકશાહીમાં આવે, પરંતુ 5 વિધાનસભા હોય, 6 વિધાનસભા હોય, 4 વિધાનસભા હોય, લોકસભા હોય, વારંવાર મોટા ખર્ચાઓ, વારંવાર તંત્રને ચૂંટણી કામમાં રોકાઈ રહેવું પડે, કારણ કે એમાં બધા પણ આપણે વહીવટી કર્મચારીઓને જોડવા પડે, એટલે ઘણા બધા વહીવટ અને વારંવાર જે આચાર સંહિતા લાગે એનાથી ઘણા બધા કામો 1.5 મહિના સુધી એકદમ બ્રેક લાગે। અલગ અલગ ચૂંટણીઓથી ખર્ચાઓ પણ બહુ વધે, એટલે જે ગેજેટમાં જેને પ્રસિદ્ધ થાય વિધાનસભા અને લોકસભા એ સમગ્ર દેશની અંદર જો એક સાથે ચૂંટણી કરવામાં આવે તો ઘણી બધી એમાં ફાયદાઓ થાય ને ઘણા બધા એમાં ખર્ચાઓ પણ ઘટી શકે। ખાસ કરીને ચૂંટણી પંચના કર્મચારીઓ અને વારંવાર આપણે મતદાનનું મથકે જવાનું તે આપણે પણ કામ ધંધા બિઝનેસ વેપાર બંધ રહે અને રજાઓ જાહેર કરવી પડે। જ્યાં જ્યાં ચૂંટણી હોય આજુબાજુના રાજ્યોમાં પણ ઘણું બધું એમને સહન કરવું પડતું હોય છે, કારણ કે એ કર્મચારીઓ આપણે ત્યાં મોકલવા પડતા હોય છે। આ બધું ધ્યાને રાખીને ખાસ સમયની બચત, વિકાસની ગતિ એકધારી શરૂ રહે અને ખાસ કરીને ખર્ચાઓ ખૂબ જ આમાં આપણે ઘટાડો કરી શકીએ એમ છીએ। ઘણા બધા રાષ્ટ્રોની અંદર વિધાન મંડળો અને લોકસભાઓની સાથે સાથે ચૂંટણીઓ છે, જેના પરિણામોનો અભ્યાસ પણ આપણી સરકારે ઘણા બધા દેશોની અંદર આપણી સમિતિઓ મોકલીનો અભ્યાસ પણ કરાયો છે।